હેલો સ્ટુડન્ટ, સો વેલકમ ઇન સ્ટડી ટોપર. તો આજનો આપણો ટોપિક છે ક્રોસ ઇલાસ્ટ્રિસિટી ઓફ ડિમાન્ડ. સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે ઇલાસ્ટ્રિસિટી ઓફ ડિમાન્ડ એટલે શું. ઇલાસ્ટ્રિસિટી એટલે સ્થિતિસ્થાપકતા અને ડિમાન્ડ એટલે માંગ. જ્યારે કોઈ વસ્તુઓની માંગની સ્થિતિસ્થાપકતાની વિશે ચર્ચા કરવાની હોય છે ત્યારે ઘણા પ્રકારની ઇલાસ્ટ્રિસિટી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ સ્ટ્રેટ હોય છે, નેગેટિવ હોય છે, પોઝિટિવ હોય છે, તેમાંની એક છે ક્રોસ. તો આજે આપણે વાત કરીશું ક્રોસ ઇલાસ્ટ્રિસિટી ઓફ ડિમાન્ડ વિશે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ડેફિનેશન કંઈક આવી છે કે ધ રિસ્પોન્સિવનેસ ઓફ ક્વોન્ટિટી ડિમાન્ડ ઓફ વન ગુડ ટુ ચેન્જ ઇન ધ પ્રાઇસ ઓફ અનધર. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે જ્યારે કોઈ એક વસ્તુ, ફોર એક્ઝામ્પલ વસ્તુ એ છે તેની ડિમાન્ડમાં ક્યાંક વધારો થાય કાં ઘટાડો થાય એવું થાય ત્યારે બીજા પ્રોડક્ટમાં આપોઆપ તેની ડિમાન્ડમાં પણ વધારો અને ઘટાડો જોવા મળે છે. તેને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહી શકીએ. તેની ફોર્મ્યુલા કંઈક આવી છે કે પર્સન્ટેજ ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડ ઓફ ગુડ્સ એ ડિવાઈડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ ઓફ ગુડ બી. જેમ આપણે ડેફિનેશનમાં વાત કરીએ કે જ્યારે ક્વોન્ટિટી ડિમાન્ડ ચેન્જ ઇન ગુડ્સ એ ત્યારે પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ ઓફ ગુડ બી બે વચ્ચેનો જ્યારે આપણે ડિવિઝન લેવામાં આવે છે તેને આપણે મૂલ્યની સ્થિતિસ્થાપકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમારા માટે એક ટાસ્ક છે જે 2 પેરમાં કરવાનો છે, તે તમે પુશ કરી વિડીયોને ચેક કરી શકો છો. ચાલો હવે આપણે આગળ વધીએ. ઇન્ટ્રોડક્શન. Cross elasticity of demand is the ratio of percentage change in quantity demand of product to percentage change in price of a related product. તે સિમ્પલ ભાષામાં આપણે વાત કરીએ કે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે એક પ્રકારનો રેશિયો ઓફ પર્સન્ટેજ છે. જ્યારે કોઈ એક વસ્તુની ક્વોન્ટિટીમાં ચેન્જ થાય છે ત્યારે તેની બીજી વસ્તુની પ્રોડક્ટિવિટીમાં પણ થોડોક ચેન્જ જોવા મળે છે, તેની પ્રાઇસમાં ચેન્જ થાય છે. તેને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ટુ ગુડ્સ એ એન્ડ બી એ બે પ્રકારના ગુડ્સ છે, તેને આપણે કોમ્પ્લિમેન્ટ ગુડ્સ તરીકે પણ ઓળખીએ શકીએ. એ અને બી એ કોમ્પ્લિમેન્ટ ગુડ્સ છે. એન ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ બી વિલ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ બંડલ એ પ્લસ બી. ફોર એક્ઝામ્પલ, બીની પ્રાઇસમાં જો ચેન્જ થાય છે અથવા ઘટાડો થાય છે કે વધારો થાય છે તો આપોઆપ આખા પ્રોડક્ટ એ પ્લસ બીની પ્રાઇસમાં પણ વધારો થઈ શકે છે, કારણ કે તે બંડલ ગુડ્સ છે. તેનું આપણે સીધું એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ મોબાઈલ અને સિમ કાર્ડ. જો મોબાઈલની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે તો તેના સિમ કાર્ડમાં પણ ઓટોમેટિક ઇન્ક્રીઝ જોવા મળે છે. તેને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખી શકીએ. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ છે સબસ્ટિટ્યૂટ ગુડ્સનું. એ અને બી એ સબસ્ટિટ્યૂટ ગુડ છે. ફોર એક્ઝામ્પલ, કોફી અને ચા બે એકબીજાથી અલગ વસ્તુ છે, ડિફરન્ટ વસ્તુ છે. જો એની પ્રાઇસમાં વધારો થાય છે તો બીની ડિમાન્ડમાં ઓટોમેટિક વધારો જોવા મળે છે, કારણ કે એની જગ્યાએ આપણે બીનો યુઝ કરી શકીએ છીએ. જે આપણે વાત કરી કે સબસ્ટિટ્યૂટ ગુડ્સ, કોમ્પ્લિમેન્ટ ગુડ્સ અને ઇન્ડિપેન્ડન્ટ ગુડ્સ. ઇન્ડિપેન્ડન્ટ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જેને કાંઈ લેવા દેવા હોય નહીં. ફોર એક્ઝામ્પલ, સિમ કાર્ડ અને મોબાઈલ કાર્ડ, તેને એકબીજા સાથે કાંઈ લેવા દેવા નથી. એકની પ્રાઇસમાં વધારો થાય, ઘટાડો થાય, બીજીની પ્રાઇસ કે ડિમાન્ડમાં કે કાંઈ પણ પ્રકારનો તફાવત જોવા મળતો નથી. તેને ઇન્ડિપેન્ડન્ટ ગુડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણે સબસ્ટિટ્યૂટ ગુડ્સ અને કોમ્પ્લિમેન્ટ ગુડ્સને વિગતવાર સમજીએ. Substitute goods. When the cross elasticity of demand for product A relative to a change in price of product B is positive, it means that the responsive to an increase or decrease in price of product B, the quantity demand of product A is increase or decrease. સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહી શકીએ કે જો એ પ્રોડક્ટ છે તેની પ્રાઇસમાં વધારો અથવા ઘટાડો થાય છે તો ઓટોમેટિકલી બીની પ્રાઇસ અને માં વધારો અને ઘટાડો જોવા મળે છે. તેમને સબસ્ટિટ્યૂટ ગુડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણને કોક અને સ્પ્રાઇટનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. જો કોકની પ્રાઇસમાં ઓટોમેટિક વધારો થાય તો ડિમાન્ડ ઓફ સ્પ્રાઇટની ડિમાન્ડમાં ઓટોમેટિક વધારો થઈ જશે, કારણ કે કોકની ક્વોલિટી કે ક્વોન્ટિટીમાં વધારો નથી પણ તેની પ્રાઇસમાં વધારો થયો છે. જો તે મોંઘું થશે તો સ્પ્રાઇટના કસ્ટમર વધી જશે અને બધા લોકો શિફ્ટ થઈ જશે સ્પ્રાઇટ તરફ. તો તેને આપણે સબસ્ટિટ્યૂટ ગુડ તરીકે ઓળખી શકીએ છીએ. સેકન્ડ વન ઇઝ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે એક વસ્તુ આપણે લઈએ તો સાથે સાથે બીજી વસ્તુ આપણે લેવી જ પડે. જેમ મેં આપણે આગળ ઉદાહરણ આપ્યું હતું કે મોબાઈલ અને સિમ કાર્ડ. જો મોબાઈલ લેવો છો તો તમારે સિમ કાર્ડ ઓટોમેટિક લેવું જ પડશે. જો મોબાઈલમાં પ્રાઇસમાં વધારો થશે તો સિમ કાર્ડની પ્રાઇસમાં ઓટોમેટિક વધારો થશે જ. અહીં આપણને ઉદાહરણ આપ્યું છે કાર અને ગેસનું. જો કારની ડિમાન્ડ વધશે
તો ઓટોમેટિક ગેસની ડિમાન્ડ પણ વધશે, કારણ કે ગેસ વગર કાર કાંઈ ચાલવાની નથી. હા, પેટ્રોલ કે ડીઝલથી ચાલી શકે, પણ જે કાર ગેસથી ચાલતી હશે તો ગેસ તો નાખવું જ પડશે. તો કારની ડિમાન્ડ વધશે તો ઓટોમેટિક ગેસની ડિમાન્ડ વધશે, અને કારની પ્રાઇસ વધશે તો ઓટોમેટિક ગેસની પણ પ્રાઇસ વધશે. તેને આપણે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કહી શકીએ. તો હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ફર્સ્ટ વન ઇઝ પોઝિટિવ. ઇફ ઇલાસ્ટિસિટી ઇઝ ગ્રેટર ધેન 0, જો આપણે આ નોટ કરવાની વસ્તુ છે કે જ્યારે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ક્રોસની વાત કરીએ છીએ, જ્યારે ક્રોસમાં ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ 0 કરતાં વધુ હોય, ગ્રેટર હોય, ત્યારે તે કેવા ગુડ્સ હોય છે? સબસ્ટિટ્યુટ ગુડ્સ હોય છે. વેન ધ ગુડ્સ આર સબસ્ટિટ્યુટ ઓફ ઇચ અધર ધેન ધ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ પોઝિટિવ. ત્યારે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ પોઝિટિવ જોવા મળે છે, કારણ કે તે 0 કરતાં વધુ હોય છે. ઇન અધર વર્ડ્સ વી કેન સે ધેટ ધ ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ વાય leads to an increase in the demand of X. For instance, with the increase in price of tea, demand of coffee will increase. અહીં આપણે ચાર્ટ દ્વારા પણ એ જ સમજાવવામાં આવ્યું છે કે જો પ્રાઇસ ઓફ ટી એટલે કે ચાની પ્રાઇસમાં વધારો થશે તો ઓટોમેટિક કોફીની ડિમાન્ડ વધી જશે, કારણ કે ચાની સબસ્ટિટ્યુટ વસ્તુ શું છે? કોફી. સેકન્ડ વન ઇઝ નેગેટિવ. ઇફ elasticity of demand is less than 0 is complementary goods. In case of complementary goods, cross elasticity of demand is negative. અહીં આપણે elasticity of demand is negative જોવા મળે છે. A proportion increase in price of one commodity leads to the proportion fall in the demand of another commodity because both are demanded jointly. કારણ કે મોબાઈલ અને સિમ કાર્ડ બેની ડિમાન્ડ એક સરખી હોય છે, કારણ કે જો સિમ કાર્ડની પ્રાઇસ વધશે તો ઓટોમેટિક મોબાઈલ સેલફોનની પણ પ્રાઇસ વધવાની જ છે ને. એવી જ રીતે કહી શકીએ તો એની ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ નેગેટિવ જોવા મળે છે. તેનો ચાર્ટ કંઈક આવી રીતે જોવા મળે છે. લાસ્ટ વન ઇઝ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ 0. 0 મીન્સ અનરિલેટેડ ગુડ્સ, ઇન્ડિપેન્ડન્ટ ગુડ્સ, જેને એકબીજા સાથે કાંઈ લેવા દેવા નથી. ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરી હતી કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ બિટવીન સિમ કાર્ડ એન્ડ કાર. જો કારની ડિમાન્ડ વધશે તો કાંઈ સિમ કાર્ડની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે એવું કાંઈ આપણે જોવા મળતું નથી. એને આપણે ઇન્ડિપેન્ડન્ટ ગુડ્સ તરીકે ઓળખી શકીએ, અને તેની ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઓલવેઝ 0 હોય છે. તો તેનો ચાર્ટ કંઈક આવી રીતે જોવા મળે છે. આઈ હોપ કે તમને ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિશે સંપૂર્ણ જ્ઞાન મળી ગયું હશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ગુડ બાય ટીલ નેક્સ્ટ લેસન. બાય. હેવ અ નાઇસ ડે.